બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદડી ગામે શ્રી જોગણી માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે દરેક ગામના માહી ભક્તોને ભાવભર્યું આમંત્રણ વધારવા માટે છે, તો અવશ્ય માના સાનિધ્યમાં. ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. નાઈ ધોઈને ફ્રેશ થઈને સવારમાં આપણે નીકળી ગયા છે માતાજીના દર્શન કરવા માટે, કેમ કે આજે છે રવિવાર અને ટાઈમ થઈ ગયો છે 10:15 તો અત્યારે નીકળીશું માતાજીના દર્શન કરવા માટે. લેટ્સ ગો ટુ ત્યાં જઈને આપણે મળીશું. એટલે આપણે કુળદેવી બહુચરમાના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો. હવે આપણે જવાનું છે ગામ તરફ, ત્યાં જોગણીમાનું કામકાજ ચાલુ છે, ત્યાં જઈને આપણે મળીએ. ફાઇનલી આપણે જોગણી માતાજીના દર્શન પણ કરી લીધા છે અને મંદિરનો નજારો હું તમને બતાવું કે કેવો થયો છે. તમે સામે જોઈ શકો, સરસ મજાનું મંદિર આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. આ બાજુ યજ્ઞકુંડ જે હવનકુંડ છે તે 21 કુંડીનો હવન પણ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાની આવી છે. જોઈ શકો છો એક્ઝેક્ટ 21 કુંડીનો હવન જે તૈયાર થઈ જવાનો છે અને તમે જોઈ સંપૂર્ણ કામગીરી પણ યજ્ઞશાળાની કામગીરી ચાલુ છે. સામે આવી ગયો છે જે સભાખંડ બનાવ્યો હતો તે પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને તકતીઓ પણ લાગી ગઈ છે અંદર અને સરસ મજાનું મંદિર આપણું બની ગયું છે માતાનું, તમે જોઈ શકો છો. એટલે આપણે મકરની છત ઉપર ચડી ગયા છે અને સામે તમે જોઈ શકો તળાવનો સુંદર મજાનો નજર, એની સામે આવી ગયું છે માનું એકદમ સરસ મજાનું સાનિધ્યવાળું જોગમૈયાનું મંદિર, તમે જોઈ શકો છો. વનકુંડી આવી ગઈ નીચે અને સરસ મજાનું કામગીરી પૂર્ણ થવાના આરે છે. ઓલમોસ્ટ 10 થી 12 દિવસ જ બાકી રહ્યા છે અને પ્રતિષ્ઠા ધૂમધામથી થવાની છે અને તૈયારીઓ પણ જોરો શોરોથી ચાલી છે. મંડપ પણ બાંધવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો શ્રી જોગણી માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા પણ આવી ગઈ છે. સૌ ગામ લોકો અહીંયા ઉપસ્થિત છે. પત્રિકા વેચણી માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. આપણે તળાવની બાજુમાં આવી ગયા છે. સરસ મજાનો સુંદર નજારો છે અને તમે જોઈ શકો છો મંડપની કામગીરી ધીરે ધીરે બંધાવવાની ચાલુ થઈ ગઈ છે. ઓલમોસ્ટ હવે 10 થી 12 દિવસ જ બાકી રહ્યા છે. સામે આવી ગયું મંદિર, ત્યાં સૌ ગ્રામજનો રીતે માહિતી કેવી રીતે કરી ભેગી તે પ્રતિષ્ઠા કરી રહ્યા છે અને સરસ મજાનું તમે જોઈ શકો છો આ વાતાવરણ છે. એકદમ તળાવની કોરેમોરે જે તાર ફેન્સિંગ કરી દીધું છે, જાળી મારી દીધી છે. સરસ મજાની કામગીરી થઈ રહી છે. 10 દિવસ જ બાકી છે. સરસ મજાનું કામ થવાનું છે. મા જોગમૈયાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1, 2 અને 3 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ભવ્ય પ્રતિષ્ઠા થવાની છે, તો સૌ ગ્રામજનોથી ભાવભર્યું આમંત્રણ છે. દરેક માહી ભક્તો માના દર્શનનો લાવો લે અને પ્રતિષ્ઠામાં વધારે એવી આશા રાખું છું. તો તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે. જોઈ શકો છો મંડપ પણ ધીરે ધીરે બંધાવવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા આવશે સ્ટેજ પ્રોગ્રામ અને મંદિરની પાછળ બનાવવામાં આવેલ છે ત્યાં રસોડાનો વિભાગ છે, ત્યાં પણ આપણે જતા આવીએ કેવું મંડપ બાંધવાનું છે. જોગમૈયા મંદિર નવનિર્માણના દાદાશ્રી જે મંદિર બનાવવામાં સહયોગી દાતાઓ છે તેમની યાદી અહીંયા જે મારવામાં આવી છે, તમે જોઈ શકો. સરસ મજાની કોચરની યાદી તૈયાર થઈ ગઈ છે અને સભાખંડ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. ગ્રામજનો માહિતી માંગી રહ્યા છે. સામે આવી ગયું મા જોગમૈયાનું મંદિર, સરસ મજાની જોરો શોરોથી કામગીરી પૂર્ણ થવાના આરે છે. યજ્ઞશાળા પૂર્ણ થવાના આરા છે. જે 21 કુંડની યજ્ઞશાળા બનાવી છે, તમે જોઈ શકો. સરસ મજાનું કામગીરી થઈ ગઈ. સામે આવી ગયું માતાનું મંદિર, ત્યાં સરસ મજાનો યજ્ઞકુંડ થવાનો છે અને તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. સરસ મજાનું સૌંદર્ય સ્થળ તરીકે લાગી રહ્યું છે. પ્રતિષ્ઠા થવાની છે. મંદિરની સાઈડમાં જે સરસ મજાની પીવાની પાણીની ટાંકી બની ગઈ છે, તમે જોઈ શકો. સરસ મજાનો જે પાણીનો ટાંકીનો નજારો છે તમે બની ગયો છે, જોઈ શકો છો. સરસ મજાનું ચોખ્ખું પાણી પીવાનું અહીંયા મળી રહેવાનું. એ સંડાસ બાથરૂમની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવી ગયો છે અહીંયા ગેટ રાખવાનો છે. સરસ મજાનું બાંધકામ કરવાનું છે. મંદિરની બાજુમાં જ છે, સામે સરસ મજાનું ગોઠવ્યું છે, તમે જોઈ શકો, નિહાળી શકો છો. પ્રવેશ ગેટ સામેની જે સરસ મજાના જોગણી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જે યજમાનશ્રીઓ છે તેની અહીંયા બહાર યાદી મારવામાં આવી છે, તમે જોઈ શકો છો. સરસ મજાની કરવામાં આવી છે. જે ભોજનના દાનથી દીપાવનારો જે ભોજનની રકમ લખી છે, સરસ મજાના જે ભોજનમાં ફાળો આપ્યો છે તેમની રકમ લખવામાં આવી છે. ગેટની બહાર સરસ મજાનું જે બોર્ડ લગાવવામાં આવ્યું છે. હવે આપણે તમને બતાવીશું કે ભોજન સમારંભ ક્યાં રાખવાનું છે, તેની મંડપની કામગીરી ક્યાં રાખાઈ છે તે તમને હું બતાવું. મંદિરની પાછળની જે ભાગ છે, જે જગ્યા છે, ત્યાં એકદમ પાછળના ભાગે સરસ મજાનું જે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે, ત્યાં પણ મંડપ બંધાઈને કામગીરી શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જે બહુ મોટું ભોજન સંભારણ ત્યાં ગોઠવાનું છે. જમવા માટેની સારી એવી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. 3 દિવસ સતત ચાલુ રહેવાનો છે બંને ટાઈમ. તો એકવાર તમે અવશ્ય પધારજો. માના પ્રતિષ્ઠામાં સારી એવી કામગીરી થવાની છે, તમે જોઈ શકો છો. માનું મંદિરની પાછળના જે ભાગ છે ત્યાં સરસ મજાની ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. તો અવશ્ય માના સાનિધ્યમાં વધારો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવભર્યું આમંત્રણ આપવાનું છે.
સ્ટેશનથી માંડીને ગામના ગુજરાત સુધી સરસ મજાનું મંડપ ડેકોરેશન કરવાનું છે માના સાનિધ્યમાં. અને તમને મેં બતાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લા પાથરડી ગામે સરસ મજાનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે. તો અવશ્ય માના સાનિધ્યમાં પહોંચાડો. અને જો વિડીયો સારો લાગતો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો સાથે મળતા રહીશું.